સચ્ચિદાનંદંતર્યામી દયાળુ ભગવાન મોટા શ્રી સચ્ચિદાનંદંતર્યામી દયાળુ ભગવાન મોટા. આજની તારીખ તો બધાને યાદ રહી જાય એવી છે. 24મી જાન્યુઆરી 24 હા એ સારું યાદ. હરિવાલો હરિવાલો જીવનમાં પ્યારો છે, જીવનમાં હેત કરવાને જેવું બીજું ના જીવનમાં હેત કરવાને ના છે. ચલાયું પંથ મુજથી નાથી ચલાયું છે, ચલાયું પંથ મુજથી નાથી ચલાયું છે. મર્યા કરવાથી હરિ ટેકો રહી શકાયું છે, મળ્યા કરવાથી હરિ ટેકો ખરા મા બાપ જીવનમાં તો હરિ સો છે, જીવનમાં સર્વ સંભાળ સી રાખે અમારી તે જીવનમાં સર્વ સંભાળ સી રાખે છે અમારી તે હરિવાલો હરિવાલો. કેવા લખી ગયા મોટા શબ્દો. આ ભાવની વાત સાહેબે કરી ને તેમાં મને ગઝલ યાદ આવી. આપણે અનુષ્ટુપમાં છે, તમે બે આ બાજુ પાછળ આવી જાઓ એટલે મારે ગાવામાં ટેકો મળે. જીયા તું ને હેતવી ચશ્મા હજુ હવે તારા ચશ્મા નીકળી ગયા એ ભૂલી ગયો હું. પછી હું કવિ આપજો આમાંથી સાહેબ, એટલે જ ત્યાં બેઠા છે. સારું સામે આમાં ચોપડામાં કહેજો, જોઈએ આપજો મને કહું. આ બધા છે ને હથિયારો છે રાગ દિવસ સામે લડવાના. કાકા કે મોટા કે રાગ દિવસે મોડો પડે બધું કામ પતી જાય. કેટલું હળવું સંસાર થઈ જાય આપણો. હે શ્રદ્ધા જો દેખાય છે બરાબર, અનુષ્ટુપ છે. શ્રદ્ધાનો ભાવ મુખ્યત્વે મહત્વે મોખરે થતા ત્યારે જે બને કર્મ મહત્વે ભાવ ત્યાં તદા પ્રાબલ્ય ભાવના સ્ત્રોતે હોતા પ્રચંડ જીવને સ્વભાવે કરણ ઇન્દ્રિયો ત્યારે શ્રી બદલાય છે. ગાઢ ભાવ તણા જોશે વહેણે પ્રચંડ પૂરના કેટલો કચરો ભેડો ક્યાંય તણાય જાય ત્યાં થયેલી એકઠી જે તે અશુદ્ધિઓ બધી તે ઘસડાઈ જઈ સ્વચ્છ કિનારા સાફ થાય છે. બોલો આ 2 લીટીમાં કેટલું કીધું? બે લીટી 2 4 8 લીટી. મોટા ગયા ને અનુષ્ટુપ છંદ મને હસ્તક કમળવત 2 4 લીટીમાં ઘણો બધો ભાવ સમાળી દો.
સાહેબે વાત કરી એમ કેવું શબ્દના સ્પોટ ઇન્દુ કાકા એ આ બધી વસ્તુ વધારે જાણે કે શ્રદ્ધાનો ભાવ મુખ્યત્વે મહત્વે મોખરે થતા કે મારા ગુરુ મારા સમર્થ છે એ શ્રદ્ધાનો ભાવ મોખરે થાય ત્યારે જે બને કર્મ મહત્વે ત્યાં ભાવ તદા ત્યાં ભાવ હોય જ અને ભાવ હોય તો એ કાર્ય કેવું થાય યજ્ઞ કાર્ય થાય પ્રાબલ્ય ભાવના સ્ત્રોતે એવા ભાવના પ્રબળ જબરજસ્ત શું કે ફોર્સવાળા ધોધમાં સ્ત્રોતમાં હોતા પ્રચંડ જીવને સ્વભાવે કર્ણેન્દ્રિયો ત્યારે સી બદલાઈ જાય છે મનાદિકરણને પ્રાકૃતિક ગુણધર્મો બધા ચેન્જ થઈ જાય ત્યારે ભાવની ગાઢતા થાય મહત્વ ભાવ મોખરે રીએ કામ કરતાં કરતાં કોઈ વિચાર આવે તો પણ ભાવ મોખરે હોય ત્યારે સ્વભાવવાળી જે ઇન્દ્રિયો છે બધી મનનો ગુણધર્મ હેતવી બોલો સંકલ્પ વિકલ્પ બુદ્ધિનું દલીલ શંકા કુશંકાઓ પછી ચિત્તનો ગુણધર્મ શું છે કોઈને બધો હાથ ઊંચો કરો કોને યાદ છે ચિત્તનો ગુણધર્મ છે એક હા કિરણ આવડે મારે કરુણાને પૂછવું પડે પછી હે કરુણા ચિત્તનો ગુણધર્મ કેચઅપ કરે એકચ્યુઅલી વર્ડમાં શું વપરાય સંસ્કાર બધા એમાં હજી એક શબ્દ ખાસ શબ્દ મોટાનો જ છે ચિત્તનો અવેરનેસ સભાનતા જે કાંઈ ચોરી કરો કે પાપ કરો કે પુણ્ય કરો એને લેવા દેવા નહીં એમાં પૂરું સભાન હોય એ તરત ગ્રહણ કરી લે પ્રાણના ગુણધર્મો આશા ઈચ્છા તૃષ્ણા લોલુપતા ઝંખનાઓ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા દેખાય બધું એમાં આવે આખું એ બધું બદલે સ્વભાવે કર્ણ ઇન્દ્રિયો કર્ણ અને ઇન્દ્રિયો પણ બદલે ઇન્દ્રિયો કેટલી છે 10 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો અને કર્ણેન્દ્રિયો 4 કરણ અંતઃકરણો 4 આમ 5 પણ 4 ગણાય બરાબર એ 14 થી જે કંઈ થાય મોટા કે સાથે ને સાથે એ 14 થી જે કંઈ થાય જીવનમાં સાથે ને સાથે જીવનમાં કહું છું જિંદગીમાં નહીં જે કંઈ થયું વિચાર આવ્યો કંઈ કર્યું આ કર્યું તે કર્યું બોલ્યા ચાલ્યા બધું સાથે ને સાથે મોટાનો શબ્દ બેઠો બોલું છું બધું સાથે ને સાથે એ બદલવા માટે કીધું કે કર્ણ અને ઇન્દ્રિયો બદલી જાય તો જે સાથે આવે ને એ ભાથું બહુ મોટું હોય છે એ પાછા મોટા સુધી આપણને પહોંચાડી દે એ એવો શબ્દ આ બધું આમાં આવતું હતું અંતઃકરણો ક્યારે બદલે મનના ગુણધર્મો સંકલ્પ વિકલ્પ બુદ્ધિના દલીલ શંકા કુશંકા આ બધું બદલી અને નોર્મલ થઈ જાય અને મોટા એ ગીત ગાય છે કયું ગીત ગાય છે હરિગીતમાં શારદા બુદ્ધિ મન ચિત્ત પ્રાણ જે હો માય નવ મા ગયા એ સુર કાઢતા હજુ કરવાના રહ્યા વિસરાય પડનવ દાન દેજે દીનને પ્રભુ દાન દેજે દીનને મોટા દાન દે મોટા એના ગુરુ મહારાજને અરજ કરીએ આપણે મોટાને કરીએ બુદ્ધિ મન ચિત્ત પ્રાણ હજુ એક કરવાના રહ્યા સીધી લીટીમાં આવતા નથી મોટા કીએ નિવેદન ભક્તિના ગીતો છે હે તો ક્યારે થાય શબ્દ આગળ ગાવ જોઈ એમાં આવશે એ મેળ કેમ બેસાડવો ફાંફા બહુ મારી મથ્યો મોટાને આવી સ્થિતિ થઈ તો આપણને કેવી થાય પણ મોટાને કાંઈ થયું નથી આપણા માટે લખ્યું છે એને કાંઈ નથી એને તો આમ આમ હતું બધું તમે ધીરે ધીરે ચાલો છો તો સાથે આ બધું રાખજો હજી એક કરવાના રહ્યા માટે શું માગ્યું વિસરાય નવ પડ એક તું એ દાન એવું મને વરદાન આપ પ્રભુ કે હું તને ક્ષણ માત્ર પણ ભૂલું નહીં એ ત્યારે મનાદી બદલા કહેવાય એવું થાય ને ત્યારે અંતઃકરણ બદલે મનાદી ફેરવવા નંદુભાઈને મોટા એટલું જ કીધું
તારું મનાદીકરણ મને આપને મારામાં જોડી હું બરાબર કરીને તારામાં જોડી દઉં, બીજું મારે કશું કરવું નથી. એના માટે તું મને ખૂબ ચાહજે, ખૂબ પ્રેમ કરજે, વાલ કરજે. કામ તો મારું તે ખૂબ કર્યું, પણ હવે તું મને વાલ કર. એના બાનું નામ જેઠીબાને પત્રમાં લખ્યું કે મને કામ તો ગયું, નંદુ મને હેત કરે એવું કરજો બા. અને હસતોરીએ એ પણ કીધું કે હસાવે એવું રાખજો જરા. એમ છે નંદુભાઈની પ્રકૃતિ હું તો જાણું, સારી રીતે પરિચયમાં આવેલા. એટલે હારી હારી વસ્તુ હતી. ગાઢ ભાવ તણા જોશે વેણે પ્રચંડ પૂરમાં. કેટલો બધો કચરો તણે છે, રાગ દ્વેષ કામ ક્રોધ લોભ, પ્રાણની બધું ક્ષેત્ર જે હોય નેગેટિવ, નીચલા સ્તરના પ્રાણના બધા જ ફેક્ટર સાફ થઈ જાય અને પ્રાણ થાય ઉર્ધ્વનો. ઉર્ધ્વનો પ્રાણ ક્યારે થાય? મનાદી બદલી જાય ત્યારે થાય. ઇન્દ્રિયો એના કામથી પેલામાં બદલે. ધાર્મિક સ્થળે જવાનું મન થાય, ફરવા જવાનું મન ઓછું થઈ જાય તો માનવું કે મનાદી બદલી ગયા. અહીંયા કંઈ મળતું નથી, આપણે કેમ કરો આ વખતે આમાં જઈએ, એ જઈએ સારું પડે. સાચી વાત. તો બદલે ત્યારે થાય. એતવી હા, કેટલો બધો કચરો ભેળો ક્યાંય એ તણાઈ જાય ખબર પણ ના પડે. એટલે નૂરનું પૂર આવે ને ભક્તિનું પૂર આવે. ભક્તિના પૂરમાં તણાય, ભાવના પૂરમાં થયેલી એકઠી જે અશુદ્ધિઓ બધી, ઈર્ષા દેખાય જેવી એ કંઈ અશુદ્ધિ નહીં, દેખાય નહીં પણ કોરી ખાય એમ મારી નાખે માણસને. વિવેકાનંદ બોલ્યા છે કે અમારા ભારત દેશનું મોટું પાપ જે હોય, રાષ્ટ્રીય પાપ ઈર્ષા દેખાય, એને લીધે બધા ખેંચાઈને હેરાન થઈ ગયા. બાકી એટલો વર્ગ ઉપર જાય એવું છે. આપણે મોદી સાહેબે આ વખતે ઘણું બધું જોશ કરીને અધ્યાત્મ ભગવાનનું નામ લઈને આખા દેશમાં એક જુવાળ ઊભો કર્યો હારો, એની તાળી પાડી આજે. સારું કામ કરો. ભગવાન એક ઈશ્વર તરફનો ભાવ એકદમ પ્રગટ થાય ને બધાના દિલ એ બાજુ રહેવા. આવડો મોટો દેશ સાહેબ, કેટલું અઘરું કામ છે. એ તો કંઈક દૈવી શક્તિ લઈને જન્મેલા લાગે છે. હે થયેલા એકઠા જે અશુદ્ધિ બધી ગઈ, ઘસડાઈ જઈ, સ્વચ્છ કિનારા થઈ જાય છે. કિનારા સ્વચ્છ થઈ જાય છે. એનું ગુજરાતી શું થાય? પ્રકૃતિના ક્ષેત્રના બધા જ કાર્યક્રમ સાફસૂફ, પ્રકૃતિ શુદ્ધ થઈ જાય છે. કિનારો તો પ્રકૃતિનો જ લાગે. હે કાનોડો બંસરી વગાડે, ક્યાં વગાડે? યમુનાને કિનારે. કિનારે વગર વાગે ને અંદર પડે ધૂમ બંધ થઈ જાય. કિનારે રહીને જ બધું થાય છે. કિનારે રહીને જ તટસ્થતાથી જ બધું દેખાય કે હું શું કરું છું, મારે આ ન કરાય, આ કરાય. કિનારે ઊભવું પડે, પ્રકૃતિના કિનારે ઊભા રહીને થાય. એના માટે સત્વ રજ તમ એ બધું જાણવું પડે. મોટા બધું કેટલું લખી ગયા સાહેબ. હે એ ગુણ વિમર્શ ચોપડી લખી આખી 3 ગુણ માટેની. આપણે એ પહેલાં તો ખાસ વાંચવી જોઈએ કે હું કયા ગુણમાં રમું છું અને મારે આ ગુણમાં જવું છે તો મારે શું કરવું. એટલું ભરપૂર બતાવ્યું છે. એટલે આ તો મને આટલું લાઇટ થઈ ગયું સાહેબની વાત ભાવની આવતી હતી. મેં કીધું આ ભાવનો આમાં